ગુજરાત એક એવી ધરતી જ્યાં ખેતી માત્ર વ્યવસાય નથી પરંતુ જીવનશૈલી છે. અહીંનો ખેડૂત પોતાની મહેનત અને કુદરતના આશીર્વાદથી ધરતીને સોનાથી પણ કિંમતી બનાવે છે. આજે આપણે મુલાકાત લઈશું એક એવા ફાર્મની જ્યાં કેરીના મીઠા ફળો અને ખારેકના ગૌરવશાળી વૃક્ષો સાથે મળીને સમૃદ્ધિની નવી કહાની લખી રહ્યા છે. આ છે ગુજરાતની કૃષિ શક્તિનું જીવંત ઉદાહરણ. આ ફાર્મમાં સેંકડો કેરી અને ખારેકના વૃક્ષોનું આયોજનબદ્ધ વાવેતર કરવામાં આવ્યું છે. દરેક છોડની પાછળ છે વર્ષોની મહેનત, સંભાળ અને વૈજ્ઞાનિક અભિગમ. તમને આ પ્રકારની ખેતી કરવાનો વિચાર કઈ રીતે આવ્યો? અમે ડૉક્ટર વલ્લભ કથિરિયા આયોજિત કૃષિ મેળો રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર હતો. ત્યારે અમે અમારા અહીંયા જગા ગામના 3-4 ખેડૂત ત્યાં મેળામાં ગયા હતા, કૃષિ મેળામાં. ત્યારે કચ્છના માનકુ અને ગોવિંદભાઈ ગોરસિયા કરીને એને સ્ટોલ મૂક્યો હતો ને ખારેકનો રોપો લાવ્યા હતા. અને અમે ત્યારથી ખારેક 2002થી ચાલુ છે અમારી. અને તે પછી અમે કચ્છની અંદર શંકર બાગ છે, આશાપુરા બાગની અંદર બધે કેરીની વિઝિટ કરી હતી અને જોયું બધું કે ભાઈ આ વાવવા જેવું છે તો વાવ્યું અને અમે એમાં સક્સેસ ગયા છે. કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. ગુજરાતની કેસર કેરી વિશ્વભરમાં તેની સુગંધ અને મીઠાશ માટે જાણીતી છે. એક કેરીનું ઝાડ ફળ આપવા માટે 3 થી 5 વર્ષનો સમય લે છે, પરંતુ એકવાર ઉત્પાદન શરૂ થયા પછી તે દાયકાઓ સુધી ખેડૂતને આવક આપે છે. આ ફાર્મમાં પાણી બચાવવા માટે ડ્રીપ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિમાં પાણી સીધું જ છોડના મૂળ સુધી પહોંચે છે. તો આની અંદર તમે ખાતર જે છે અને ઇરિગેશન એટલે પાણી, આ બંને તમે કઈ રીતે એને આપો છો? પાણી ડ્રીપ ઉપર આપી છીએ અને ડ્રીપમાં જ ખાતર આપી છીએ. એટલે અમે એક ટાંકો બનાવ્યો છે. ટાંકાની અંદર ગાયનું છાણ છે અને એ ટાંકાની અંદર નાખીને એની જે પ્રવાહી લિક્વિડ નીકળે ને એ લિક્વિડ વેન્ચ્યુરીથી અમે પાછું ટીપકમાં ચડાવી છીએ, દેશી ખાતર. એટલે બધું આખી જે સિસ્ટમ છે એ ટપક ઉપર જ હાલે. પાકેલી કેરીઓને ખૂબ કાળજીપૂર્વક તોડવામાં આવે છે જેથી તેની ગુણવત્તા જળવાઈ રહે. ફાર્મથી બજાર સુધીની સફરમાં ગુણવત્તા સૌથી મહત્વપૂર્ણ છે. કેરીઓનું કદ, રંગ અને ગુણવત્તાના આધારે ગ્રેડિંગ કરવામાં આવે છે. આધુનિક પેકિંગ પદ્ધતિઓથી કેરીઓ દેશ અને વિદેશના બજારો સુધી પહોંચે છે. ગુજરાતની શુષ્ક અને ગરમ આબોહવામાં સફળતાપૂર્વક ઉગતો એક કિંમતી પાક છે ખારેક. ખારેક માત્ર એક ફળ નથી, પરંતુ ખેડૂતો માટે આવક અને સમૃદ્ધિનો મહત્વનો સ્ત્રોત છે. ખારેકના વૃક્ષો લાંબા સમય સુધી ઉત્પાદન આપતા રહે છે. એકવાર સારી રીતે વિકસ્યા પછી વર્ષો સુધી ઉચ્ચ ગુણવત્તાવાળા ફળોનું ઉત્પાદન કરે છે. ખારેકમાં પ્રાકૃતિક શર્કરા, ફાઇબર અને પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. તેથી સ્થાનિક બજાર ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં પણ તેની સારી માંગ રહે છે. ખારેકની ખેતીમાં યોગ્ય પરાગસંચય, સિંચાઈ અને પોષણ વ્યવસ્થાપન ખૂબ મહત્વનું છે. આધુનિક ખેતી પદ્ધતિઓ દ્વારા ખેડૂતો વધુ ઉત્પાદન અને ઉત્તમ ગુણવત્તા મેળવી રહ્યા છે. ખારેકની અંદર પ્રોડક્શનની વાત કરીએ તો ખારેકમાં તો અમારે શું જૂની બાગ થઈ ગઈ એટલે હવે અત્યારે 150 કિલોની આસપાસ ઇઝરાયલની અંદર મળે છે અને 125 કિલોની આસપાસ દેશીની અંદર પ્રોડક્શન મળે. ખારેકની ખેતી ઓછી વરસાદવાળા વિસ્તારોમાં પણ સફળતાપૂર્વક કરી શકાય છે. તેથી તે ભવિષ્યની ટકાઉ અને નફાકારક ખેતી તરીકે ઉભરી રહી છે. આવા ફાર્મો માત્ર પાક જ નથી આપતા, પરંતુ સ્થાનિક લોકોને રોજગારી અને આર્થિક સ્થિરતા પણ પ્રદાન કરે છે. ગામડાના વિકાસમાં આવી કૃષિ યોજનાઓનું મહત્વપૂર્ણ યોગદાન છે. કેરીની મીઠાશ અને પામની મજબૂતી બંને મળીને ગુજરાતની કૃષિ સમૃદ્ધિનું પ્રતીક બને છે. આ હરિયાળા ખેતરોમાં માત્ર વૃક્ષો જ નથી ઉગતા, અહીં ઉગે છે સપનાઓ, મહેનત અને ઉજ્જવળ ભવિષ્ય. આવો ખેડૂતોના પરિશ્રમને સન્માન આપીએ અને કૃષિના આ અનોખા પ્રવાસને આગળ વધારીએ.
કેરીની મીઠી સુગંધ અને ખારેકની પૌષ્ટિક સમૃદ્ધિ બંને મળીને ગુજરાતના કૃષિ વિકાસની નવી ઓળખ બનાવી રહ્યા છે. ખેડૂત સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ.